બાપાની મૂર્તિ હવામાં ઉડે છે. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારો અમારા ફર્સ્ટ બ્લોગમાં. તો અત્યારે ગણેશ ચતુર્થી છે. અત્યારે ભાવનગરમાં બહુ બધી જગ્યાએ ગણપતિ છે અને બહુ સારા સારા ગણપતિ છે, કેમ કે ઇન્સ્ટાગ્રામમાં હું બધી રીલ્સ જોઉં છું. તો આજે હું ને ઘનશ્યામ ભાવનગરમાં જ્યાં જ્યાં મેં રીલ્સમાં જોયા હતા અને મને લાગ્યું કે જવા જેવું છે, ત્યાં અમે બધે જઈ શકાશે, ત્યાં અમે બધે જઈએ છીએ દર્શન કરવા માટે. તો હું વિચારું છું કે વ્લોગ બનાવું અને તમારા લોકો સાથે પણ શેર કરું કે તમે પણ ઘરે બેઠા જોઈ શકો કે ભાવનગરમાં કઈ કઈ જગ્યાએ કેવા કેવા ગણપતિ છે. તો આખો વિડીયો જોજો અને તો અમારી પહેલી ડેસ્ટિનેશન ઉપર અમે આવી ગયા છીએ અને ઈ છે આ લકુપા હોલથી થોડુંક જ આગળ છે. અહીંયા અમે આવી ગયા હતા અને અહીંયા ઓપરેશન સિંદૂર ઉપર થીમ હતી અને દેશ ઉપર થોડીક થીમ હતી અને આ આખું પંડાલ છે બાપાનું અને આ બાપાની સરસ મજાની મૂર્તિ છે. શ્રી રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું હતું અને આપણા ધ્વજ ઉપર આખું પંડાલનું ડેકોરેશન હતું અને ઓપરેશન સિંદૂર ઉપર બધા પોસ્ટર લાગેલા હતા, બધા એરોલાના, અને ઓવરઓલ બહુ મસ્ત ડેકોરેશન હતું અને બાપાની મૂર્તિ પણ ખૂબ જ મસ્ત હતી. પછી અમે આવી ગયા હતા રૂપાણી સર્કલ અને ત્યાંનું ડેકોરેશન કાંક આવું હતું અને ત્યાં પણ બાપાની મૂર્તિ બહુ જ તે સરસ હતી, પણ પહેલા વર્ષે જે હતી ને એવી જ મને લાગી થોડી. પછી ત્યાંથી અમે આવી ગયા હતા આપણા ગધેડિયામાં જે આવ્યા છે આપણા ભાવનગર કા રાજા, ત્યાં અમે આવી ગયા હતા અને ત્યાં કાંક બાપાની મૂર્તિ આવી, જો કે દર વખતે સેમ જ હોય છે. અને અહીંયા પેલા નાની મૂર્તિ અને આ બાપાની મોટી મૂર્તિ હતી. પછી ત્યાં પણ ઓપરેશન સિંદૂર ઉપર મસ્ત રંગોલી કરેલી હતી. પછી ત્યાંથી અમે આવી ગયા હતા ઘોઘા સર્કલ અને ત્યાં કાંક ડેકોરેશન આવું હતું અને ત્યાં પણ બાપાની મૂર્તિ ખૂબ સરસ હતી, પણ પહેલા વર્ષે જેવી હતી એવી જ મને થોડીક લાગી અને અહીંયાનું પણ ડેકોરેશન સારું હતું. પછી અમે ત્યાંથી આવી ગયા હતા મેઘાણી સર્કલ અને ત્યાં છે ને આ ડાન્સ શરૂ હતો અને આ આખું પંડાલનું ડેકોરેશન છે અને આ બાપાની મૂર્તિ છે અને ત્યાં તો મારો વિડીયો ચાલતો હતો. પછી મેં ઊભા 2-3 વખત વિડીયો જોયો. ત્યાં લોકો હતા બધા, 2-3 જણાએ મને કીધું એ તમે ગ્રુપવાલી છો ને, અમે તમને ફોલો કરીએ છીએ, લાઈક કરીએ છીએ. મેં કીધું હા થેન્ક યુ. પછી ત્યાં બાપાનું ડેકોરેશન કાંક આવું હતું અને બાપાની મૂર્તિ કાંક આવી હતી. અમે જસ્ટ હવે ત્યાંથી નીકળ્યા અને ક્રેસન્ટ સર્કલ પહોંચવા આવ્યા હતા, ઘંઘોર બારિશ મતલબ વરસાદ શરૂ થઈ ગયો અને અમે સાઈડમાં ઊભા રહ્યા. અમે અડધા તો પલ્લી જ ગયા હતા, પણ સામે જ તે ક્રેસન્ટ સર્કલ બાપા હતા અને અમે અહીંયા ઊભા હતા. પછી અમે દૂરથી દર્શન કરી લીધા અને ઘરે આવી ગયા હતા. અમે આખા પલ્લી ગયા અને પોપટ થઈ ગયો મારો, કેમ કે હું કહેતી હતી આપણે નહીં પલળીએ, વયા જઈએ, ત્યાં પલ્લી ગયા અમે. A few moments later. કાલે વરસાદને લીધેથી અમે અમુક જગ્યાએ નહોતા જઈ શક્યા, તો આજે અમે જ્યાં જઈ શકીએ ત્યાં આજે પાછું આપણે ગણપતિ મિશન શરૂ કરીએ છીએ અને આપણે પાછા દર્શન કરવા માટે જઈએ છીએ. જ્યાં જ્યાં જવાશે એ હું તમને બતાવતી રહીશ. તો અમે પહોંચી ગયા હતા બો તળાવ, કે જ્યાં આવું કાંઈક ડેકોરેશન હતું અને આખી થીમ ઓપરેશન સિંદૂર ઉપર જ તે હતી અને ત્યાં આટલી બધી ભીડ હતી કે અમે આગળ પણ નહોતા જઈ શકતા અને ત્યાં કાંઈક પ્રોગ્રામ ચાલતો હતો એટલે એટલી બધી ભીડ હતી. અને આ કાંઈક બાપાની મૂર્તિ આવી છે અને આખું ઓપરેશન સિંદૂર ઉપર જ ત્યાં રાખવામાં આવ્યું હતું અને ઓવરઓલ બાપાની મૂર્તિ સારી હતી. અને ત્યાં પાર્કમાં આવી રીતે ઓપરેશન સિંદૂર અને બધા દેશના જે આપણે યુદ્ધ થયા હોય, મીન્સ કે એની ઉપર મને ખાસ તો મેં વાંચ્યું નહોતું એટલે મને નથી ખબર, બટ આવી કાંક હતું, બધું જાણવા જેવું હતું કે આપણા દેશના આપણા જવાનો કેવી રીતે લડ્યા અને શું બધું હતું એવું હતું. પછી ત્યાંથી અમે આવી ગયા હતા સરિતાના રાજામાં અને ત્યાં કાંક આવું ડેકોરેશન હતું અને ત્યાં પણ બાપાની મૂર્તિ ખૂબ જ સરસ હતી અને ડેકોરેશન પણ ખૂબ સારું હતું. અને ત્યાં નાના પણ ગણપતિ હતા અને એની સાથે મોટા પણ ગણપતિ હતા. ત્યાંથી અમે આવી ગયા હતા પાનવાડી અને ત્યાં કાંક બાપાની મૂર્તિને ડેકોરેશન આવું હતું અને ડેકોરેશન ખૂબ સારું હતું. અને સુખી પરિવાર વ્યસન વગરનો અને દુઃખી પરિવાર વ્યસનવાળો એવું ડેકોરેશન, મીન્સ કે એવી થીમ ઉપર આખું બાપાનું હતું, સારું હતું. ત્યાંથી અમે આવી ગયા હતા વડવામાં અને બાપરે બાપાની મૂર્તિ કાંઈ હતી યાર, બહુ જ મસ્ત એમ. પછી મને થોડીક ભૂખ લાગી ગઈ અને સ્વીટ ખાવાનું મન થયું. જેમ બાપાને મોદક ભાવે એમ મને પેસ્ટ્રી ભાવે. તો અમે પછી સાઈડમાં ઊભા રહ્યા હતા, બાકડા ઉપર બેઠા અને મેં મારી પેસ્ટ્રી એન્જોય કરી, મને ખૂબ મજા આવી ખાવાની. પછી અમે પાછું મિશન શરૂ કર્યું અને અમે મેન કે જ્યાં બાપા હવામાં ઉડે છે, સિરિયસલી અમે પહોંચ્યા અને મેં જોયું તો હું વોટ, સિરિયસલી આ બાપા હવામાં ઉડે છે? ઓ બાપ રે, હું તો જોઈને આમ
પણ સિરિયસલી આ જોવા જેવું છે. પછી ત્યાંથી અમે આવી ગયા હતા કાળિયા બીડમાં અમારા લાસ્ટ ગણપતિ જોવાને. ત્યાં પણ બાપાની મૂર્તિ ખૂબ જ સરસ હતી અને થોડીક અલગ હતી બાપાની મૂર્તિ, અને ત્યાં ડેકોરેશન પણ ખૂબ સારું હતું, નાના નાના પશુ ને એવું બધું હતું. અને આ મૂર્તિ પણ મને ખૂબ ગમી, બધી ગમી હતી. સો આઈ હોપ તમને લોકોને મજા આવી હશે બધા ગણપતિના દર્શન કરવાની. અમે જ્યાં જ્યાં જઈ શકતા હતા ત્યાં અમે જઈને વિડીયોઝ લીધા હતા કે તમને લોકો સુધી અમે પહોંચાડી શકીએ. તમે ન ગયા હો કે ના જઈ શકો એમ હો તો તમે વિડીયો એમના મારફતે તમે બધું જોઈ શકો અને દર્શન કરી શકો. તો આવા જ તે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને બધા તમારા ફ્રેન્ડ સર્કલ ને ફેમિલીમાં શેર કરો. તો મળીએ આવતા વ્લોગમાં.